સાંધાનો દુખાવો લગભગ દરેક ઘરમાં આની ચર્ચા થતી જ હોય છે ખરું ને? તો આજે આપણે એના માટેના એક ખાસ પરંપરાગત આયુર્વેદિક ઉપચાર વિશે વાત કરવાના છીએ. જેમ જેમ ઉંમર વધે એમ ઢીંચણનો દુખાવો જાણે કે મહેમાન બનીને આવી જાય છે. અને જેવો દુખાવો વધે એટલે તરત જ મગજમાં શું આવે? ઓપરેશન. પણ એનો ખર્ચો એ તો મોટો હોય છે. તો સવાલ એ થાય કે શું આ મોંઘા ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં? આપણે જે માહિતી પર વાત કરી રહ્યા છીએ ને એની શરૂઆત જ આ કડવી વાસ્તવિકતાથી થાય છે. એમાં કહેવાયું છે કે મોટી ઉંમરે ઢીંચણ ઘસાવાની તકલીફ એકદમ સામાન્ય છે અને એની સર્જરીનો ખર્ચ લાખો સુધી પહોંચી જાય છે. બસ આ જ વાતને ધ્યાનમાં રાખીને એક વિકલ્પ સૂચવવામાં આવ્યો છે. તો પછી આનો વિકલ્પ શું હોઈ શકે? ચાલો હવે સીધા જ એ આયુર્વેદિક ઉપચાર પર આવીએ. અહીં એક વાત બિલકુલ સાફ કરવામાં આવી છે કે આ જે ઘરેલું નુસ્ખો છે એને સર્જરીના એક વિકલ્પ તરીકે જોવામાં આવ્યો છે. આનો મુખ્ય હેતુ દુખાવામાં રાહત આપવાનો છે, ખાસ કરીને એમના માટે જેઓ ઓપરેશન કરાવવા નથી માંગતા. સારું, તો હવે સૌથી મહત્વનો સવાલ. આ નુસ્ખો બનાવવા માટે જોઈએ શું? કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે? ચાલો એની યાદી પર એક નજર નાખીએ. ઓકે, તો ચાલો આ લિસ્ટને જરા ધ્યાનથી જોઈએ. આનો મુખ્ય આધાર છે સફેદ તલ. એ લેવાના છે પૂરા 500 ગ્રામ. પછી આવે છે 100 ગ્રામ સિંગદાણા અને 100 ગ્રામ કોપરાનું છીણ. થોડી પૌષ્ટિકતા અને સ્વાદ માટે એમાં ઉમેરવાના છે 50 ગ્રામ કાજુ અને 50 ગ્રામ બદામ. સાથે જ 200 ગ્રામ અખરોટ પણ છે. હવે થોડી તીખાશ અને એના ઔષધીય ગુણ માટે 30 ગ્રામ સૂંચનો પાવડર નાખવાનો છે. અને આ બધી જ વસ્તુઓને એકસાથે બાંધવા માટે જોઈશે 700 ગ્રામ દેશી ગોળ. હા, એક વાત યાદ રાખવા જેવી છે કે દરેક વસ્તુનું જે માપ આપ્યું છે એ જાળવવું બહુ જરૂરી છે. ચાલો, બધી સામગ્રી તો આપણી પાસે આવી ગઈ, પણ હવે આ બધાને ભેગું કરીને લાડુ બનાવવાના કઈ રીતે? એની રીત તો એનાથી પણ સહેલી છે. જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ બનાવવાની રીત તો એકદમ સહેલી છે. બસ 2 સ્ટેપમાં કામ પૂરું. પહેલું સ્ટેપ, ગોળને હમણાં બાજુ પર રાખો અને બાકીની જેટલી પણ સૂકી સામગ્રી છે એ બધાને મિક્સરમાં નાખીને સરસ મજાનો પાવડર બનાવી લો. અને બીજું સ્ટેપ, બસ એ પાવડરમાં ગોળને બરાબર મિક્સ કરી દો અને એના નાના નાના લાડુ વાળી લો. થઈ ગયા તૈયાર. ચાલો, લાડુ તો બનીને તૈયાર છે, પણ હવે આવે છે સૌથી અગત્યનો ભાગ. આનો ઉપયોગ કેવી રીતે કરવો અને આનાથી કેવા પરિણામની આશા રાખી શકાય? તો લેવાની રીત બહુ જ સિમ્પલ છે. સૂચન મુજબ આખા દિવસમાં ફક્ત એક જ લાડુ ખાવાનો છે. પણ હા, એક લાડુ ક્યારે ખાવો એનો પણ એક ચોક્કસ સમય છે. સારામાં સારા પરિણામ માટે એવું કહેવાયું છે કે એને રોજ સવારે ભૂખ્યા પેટે જ લેવો. હવે સવાલ એ થાય કે આ પ્રયોગ કેટલા દિવસ કરવાનો? તો અહીં સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે કે આ નુસ્ખો સતત 1 મહિના સુધી અજમાવી જોવાનો છે. તો આ 1 મહિનાના પ્રયોગ પછી શું? એનું પરિણામ શું મળશે? જુઓ, અહીં જે દાવો કરવામાં આવ્યો છે એ પ્રમાણે 1 મહિના સુધી આ નિયમનું પાલન કરવાથી ઢીંચણનો દુખાવો બંધ થઈ શકે છે અને ઘણી મોટી રાહત મળી શકે છે. આ આખી વાત જાણ્યા પછી એક મોટો સવાલ મનમાં જરૂર આવે. શું આજની આ દોડધામવાળી જિંદગીમાં આપણી જે આધુનિક સમસ્યાઓ છે એનો જવાબ ક્યાંક આપણી પરંપરાગત અને વર્ષો જૂની જ્ઞાન પ્રણાલીમાં તો નથી છુપાયેલો? આ એક એવો પ્રશ્ન છે જે આપણને વિચારતા કરી દે છે.